હા, અંદર આવું? અરે આવો ને. હા, દર અઠવાડિયે તમારી તો રાહ જોતી હોઉં છું અને તમે પાછા પૂછો છો કે અંદર આવું. અરે પૂછીને આવવું જોઈએ ને, નહીંતર કાલ સવારે ખબર પડી કે એક ડૉક્ટર કોઈ અજાણ્યા ઘરમાં જતો રહ્યો અને અજાણ્યા વ્યક્તિએ ડૉક્ટરને મારીને પૂરો કરી દીધો. એકદમ સાચું કહ્યું હો. આજકાલ તો એવા કિસ્સા પણ બને છે કે ભૂલમાં બિચારો બીજા ઘરે જતો રહે અને માર ખાય. સારું, એ બધી વાતો તો થતી રહેવાની. મને ખબર છે કે તમે છે ને વાતોમાં ને વાતોમાં આ તમારા દુખાવાની જે પૂરેપૂરી માહિતી છે ને મને નહીં આપો. જો તમે છે ને આ પગની અંદર જેમ એક્સરસાઇઝ કીધી છે ને એવી એક્સરસાઇઝ કરું છું. ઘૂંટણ સારા જ છે પણ આ તમે પછી આમ દબાવીને ચેક કરો ને પછી બહુ દુખાવો થઈ છે ભાઈ સાહેબ. અરે દુખાવો થાય ને તો કંઈ વાંધો નહીં, અત્યારે 5 દિવસ દુખશે, પણ જો અત્યારે સરખી રીતે તપાસ ન થઈ ને તો આખી જિંદગી પસ્તાવાનો વારો આવશે. પછી મને ના કહેતા. બરાબર છે હા. આ દર અઠવાડિયે આવી અને તમે આવી જ બધી સલાહ આપી જાઓ છો, પણ આજે જરા ધીમે ચેક કરજો ને. મહેરબાની કરીને પહેલાં તમારા હથોડા નહીં કાઢતા. હા હા સારું, આજે છે ને હું મારા હાથથી જ ચેક કરી લઉં છું. બસ. હા તો હા એટલે શાંતિ રાખો, હું પ્રેમથી જ ચેક કરું છું. હા. આટલું બધું દુખાવો નહીં થાય તમને. સારું. અહીંયા ત્યાં તો સારું છે ડૉક્ટર સાહેબ, પણ આ નીચેના ભાગમાં થોડોક પેઇન રહે છે. રેજ ને, કેમ? સોજો આવી ગયો છે. સોજો આવી ગયો છે? હા. શું તમે પણ એવું કાંઈ નથી. આ દવા પીવું છું, તમે કીધું એ બધું જ માનું. ડૉક્ટર તમે છો કે હું છું? તમે. દવા તમે મારી પાસેથી લ્યો છો કે કોઈ બીજા પાસેથી? તમારી પાસેથી. તો ડૉક્ટર હોય એને ખબર હોય કે ના હોય? હોય ને. સોજો આવી ગયો છે પણ માઇનોર સોજો છે, એટલી તકલીફ લેવા જેવી કોઈ વાત નથી. તમે નહોતું કીધું કે રોજ થોડું ચાલજો, તો હવે તો હું થોડું કરીને ઘણું ચાલું છું. થોડું ચાલો છો, પણ કઈ રીતે ચાલો છો એ કહેશો મને? ધીમે નહીં ચાલતા હોય. જો ધીમે ચાલતા હોય ને તો આ વસ્તુ ના થઈ હોય. અને કદાચ તમે ધીમે ચાલતા હશો તો એક્સરસાઇઝ બરોબર નહીં કરતા. ના. જેવી રીતે મેં કીધું ને એવી રીતે જો એક્સરસાઇઝ કરી હોત ને તો આ ન થાત. તો કદાચ મારી ભૂલ. હા, જો મેં તમને પહેલા જ કીધું હતું કે જો એવું કંઈ હોય ને તો મારો એક ફ્રેન્ડ છે જે સારામાં સારી એક્સરસાઇઝ કરાવે છે, હું એમને મોકલી આપું. ના, આમ પણ જુઓ ને આ કેટલા બધો ખર્ચો થઈ ગયો ને. આ અચાનક આ ઘૂંટણનું ઓપરેશન આવ્યું અને બધી મગજમારી થઈ, પણ તમારા આ ઈલાજથી મને ઘણું સારું, અને આ તમે દવા આપો છો ને એનાથી તો ઘણું સારું છે. છે કે પૂરી થઈ ગઈ? ના, અત્યારે તો પડી છે. સમયસર પાછા દવા પીવો છો ને? બાકી મને છે ને સવાર બપોર સાંજ. બરાબર? સવારે 2, બપોરે 3 અને સાંજે 2. અને રાત્રે એક લેવાની કીધી હતી એ ક્યાં ગઈ? હા, દૂધ સાથે. હા, એ પણ ચાલુ જ છે. સરસ. પણ આ ગોળીઓ બહુ અઘરી પડે છે. હા, પણ ક્યાં તમારે આખી જિંદગી લેવી છે? હા, લેવી તો આખી જિંદગી નથી, પણ તો એક કામ કરો, મારી પાસે એનો પણ ઈલાજ છે. શું? ઇન્જેક્શન મારી દઉં? નહીં. તો પછી તો શાંતિ રાખો ને. દવા લીધી છે તો દવા પીવો. જો તમને મોટી ટીકડીઓ છે એટલે ગળવામાં તકલીફ થતી હોય તો વાટી નાખવાની. ના, એ તો બહુ કડવી લાગે ને. તો પછી જેમ આપી છે એમ પીવા માંડો. અરે હા ભાઈ સાહેબ, હા, પણ આ દવા ક્યાં સુધી ચાલુ રાખવી પડશે? આઈ થિંક તમારી આ જે ગોઠણની કન્ડિશન છે ને એની ઉપર મને એવું લાગી રહ્યું છે કે હવે જેટલી લીધી ને આટલી નહીં લેવી પડે. તો વાંધો નહીં. કારણ કે થોડી ઘણી રિકવરી તો આવે છે. સોજો છે પણ માઇનોર છે. હા, આમ જોવા જઈએ ને તો આ તમે જે કીધું ને સોજાવાળો ભાગ ત્યાં જ દુખે છે, બાકી તો બધું ટકોરા બંધ છે. બસ ધીમે. હજી ઓપરેશનને એટલો બધો પણ સમય નથી વીતી ગયો કે તમે ઠેકડા મારવા લાગો. ના, પણ ચાલુ છું. હા, હવે બરાબર ચાલુ છું. કંઈ વાંધો નહીં. તો હવે હું રજા લઉં? હા, લ્યો. તમારે મારા જેવા બીજા પેશન્ટ હશે ને. અને જો આવતા અઠવાડિયે પાછા ટાઈમે આવી જજો. હા, હું તો આવી જઈશ. તમે તમારું કરો. હા, ચલો આવજો. જબરદસ્ત છે. હા ડૉક્ટર, મજા આવે ને તો આપણું મન પ્રફુલ્લિત કરી નાખે. અડધી બીમારી તો એમની વાતોથી જ જતી રહે છે. હા, છે સોજો થોડો ઘણો, પણ આ દવા સારી આપે છે. દવા સમયસર લઉં ને
તો બધું સાજું થઈ જશે. હા, દર અઠવાડિયે હું દર અઠવાડિયે કઈ બોલો આવ્યો તો એ ડૉક્ટર છે. ડોક્ટર નહીં લુખ્ખો છે. હું બોલેશ તું? હા આ કઈ બોલવાની રીત છે તારી? એણે થોડાક દિનનું કીધું તું ને હજી એમણામ છે જખમ તમારો. પણ બેટા આ સોજો છે ને ઘૂંટણના નીચેના ભાગમાં, એની દવા કરવાની છે. અને મેં કહ્યું કે મારી પાસે દવા પડી છે એટલે અત્યારે કીધું કે આ દવા ચલવો, પછી તમને જરૂર પડશે ને તો હું મોકલી આપીશ. આ દુખાવા વધારાની દવા આપતો હશે. કેવી વાત કરે છે? હા, નામી ડોક્ટર છે, આપણા શહેરમાં એનું નામ છે, છતાંય આજે આપણા ઘરે આવીને તપાસ કરે છે, એના દરેક દર્દીની એ કાળજી લે છે ને આવું બોલે છે તું? અરે પૈસા તો જાય જ ને. તમને આમાં ન ખબર પડે. આજ તો એને છે ને પકડીને છે ને બધું કેવું છે. ઓ અશોક, અશોક કેવો માણસ છે. હાય ડોક્ટર ઉભા રહેતો. શું આ બધું તે હું માંડ્યું છે? અરે તૂટી જશે. તૂટી જાય ને તો ઘણી આવી દુકાનો તમારે હાલતી હોય છે. અરે ઉઘરાઈ આવવાના. દુકાન ચલાવું છું. હા ઉભા રહે ઉભા રહે. તું મને જવાબ આપતો. તું પહેલી વાર આવ્યો તો એવું કીધું તું થોડાક દીમાં છે ને તમારા મમ્મીને હાવ સારું થઈ જાય. હજી કેમ સારું નથી થયું? હા બોલ તો. જો અશોકભાઈ, બધાની તાસીર અલગ અલગ હોય છે, બધાને રિકવરી આવતા વાર લાગે છે. બધાને સરખી રીતે થોડી રિકવરી આવી જાય. રિકવરી તો આવવાની જ હોય બરોબર, પણ ત્યાં તમે એવી દવા આપી જો ને એટલે લાંબો ઘા હાલે. આમ અહીંયા દુખતું હોય ને તો એ દુખાવો અહીંયા સડી જાય. પછી કયો કે હવે એ દુખાવો ઉપર સડ્યો છે, નસમાં આમ છે, હોજો સડી ગયો છે. એટલે આ બધું છે ને તમે ધતિંગ બંધ કરો. તમારી જેવો ડૉક્ટર તો મેં પહેલી વાર જોયો. જો અશોકભાઈ, જેવી રીતે સારવાર થતી હોય ને એવી જ રીતે સારવાર હું કરું છું. અને તમને શું લાગે છે કે તમને બધી ખબર પડે છે? જો તમને બધી ખબર પડતી હોત તો તમે મારી પાસે શું કામ આવ્યા હોત? તમે જાતે જ તમારા મમ્મીની સારવાર ના કરાવી નાખી હોત? તારી આંખોમાં છે ને બધું દેખાશ કે તું એક નંબરનો હરામી ડૉક્ટર છે. બાકી ઘણાય ડૉક્ટર છે બહુ સારા, એમ 2 વાર દવા આપે ને ત્યાં બધું સારું. હા, કે શરદી ઉધરસ થઈ તમારી મમ્મીને? હે કે 1 થી 2 વાર દવા આપો અને બધું સારું થઈ જાય? અરે ગોઠણનું ઓપરેશન કરાવ્યું છે, અને ગોઠણનું ઓપરેશન કરાવ્યા પછી દર્દીને કમસે કમ 1.5-2 મહિનો લાગી જાય છે રિકવરી આવતા. હવે એ જો ઘા એટલો બધો હોય નહીં, અને ઘા વધતો જાય તો એનું કારણ હું દવા બાપ હાલો. એનું કારણ એવું કે જે દર્દી છે ને એણે પોતાની કાળજી ના લીધી હોય, જેવી રીતે ડૉક્ટરે કીધું હોય ને એવી રીતે જો એણે કાળજી લીધી હોય તો આ દિવસ આવ્યો જ ના હોય ને. ખોટી વાત છે. જુઓ અશોકભાઈ, તમે સમજવાની કોશિશ કરો. હું જે દવા આપું છું ને એ દવા પણ બરોબર છે. હું જેવી રીતે તમારા મમ્મીનો ઈલાજ કરું છું ને એ પણ એકદમ બરોબર છે. જો તમને છતાંય વિશ્વાસ ન આવતો હોય તો આ દવા લઈ અને કોઈ બીજા ક્લિનિક ઉપર બતાવી દેજો. મારે ક્યાંય બતાવવા નથી જવું હો, ક્યાંય નથી બતાવવા જવું. મારા પૈસા લાવ્યા કઈ વાત ના? અત્યાર સુધી લઈ ગયો છો ને. અરે પણ મેં તમારી પાસેથી જે પણ કંઈ પૈસા લીધા છે ને એની સામે મેં તમારા મમ્મીની સારવાર કરી. સારવાર કરી છે કે સારવારની મારે કહેવાય જાય હવે. બસ હા, હું કંઈ બોલતો નથી એનો અર્થ એવો નથી કે તમે હા અસલી રૂપ બહાર આવવા માંડ્યું છે. બોલ બોલ હાલ. આજ ભલે આખી સોસાયટી સાંભળે, ખબર તો પડે કે તું કેવો ડોક્ટર છો. જો ડોક્ટર એટલે જ ભગવાનનું બીજું રૂપ કહેવાય રૂપ છે. કહેવાય, પણ ભગવાન જેવું તારામાં કાંઈ છે? હે ભગવાન તો આમ એકવાર વસન આપે ને એટલે એ વસન હોય જ. હે ભગવાન. બરોબર, પણ તે શું કીધું તું થોડાક દીમાં સારું થઈ જાય. આ મહિનો દી છો તારો ડોહો. અરે પણ કીધું તો ખરું કે બધાના શરીરની તાસીર અલગ અલગ હોય છે. કોઈને થોડી જલ્દી રિકવરી આવે છે, કોઈને થોડી મોડી રિકવરી આવે છે. એટલે આ તમે- એક વાત કેમ તમે સમજતા નથી? ઘર પ્રમાણે હાલતા હશો ને. આ અમારા ઘરનું મકાન છે એટલે એકઈ ઈટ નથી રહેવા દેવી ને. આખે આખું ઉપાડી લેવું છે ને. અશોકભાઈ, તમે સમજવાની કોશિશ કરો. હું બીજા લોકોની જેવો નથી. તમે મારી ઉપર ખોટી ખોટી શંકા કરી રહ્યા છો. અને મેં કીધું તો ખરા કે જો તમને કંઈ પણ શંકા લાગે, મેં જે પણ કંઈ કર્યું છે ખોટું કર્યું છે તો કોઈ તમે બીજા દવાખાને લઈ જજો ને. ત્યાં તમારા મમ્મીને એકવાર બતાવી દેજો. ત્યાંથી ડૉક્ટર જો કંઈ કહેશે તો ખબર તો તમને પડશે ને કે અત્યાર સુધી જે કંઈ ટ્રીટમેન્ટ તમારા મમ્મીની ચાલુ હતી એ યોગ્ય હતી કે નથી. હવે તે ભેળસેળ કરીને હું કરી નાખ્યું હોય ગોઠણમાં કોને ખબર? અશોકભાઈ, દૂધ નથી કે ત્યાં હું ભેળસેળ કરું. તમે ડોક્ટર, તમે બહુ વધારે ભણેલા હોય. કોની હારે કેવી રીતે વાત કરવી, કોને કયા પ્રકારની દવા આપવી બધુંય ખબર હોય. કેટલાક પાકીટમાં તો ડટ્ટો રાખતા હશો ને પૈસાનો. દવા છે જોઈએ હજી છે. કેટલા જણાને લૂંટવા જવાના છે કયો? અને હવે સનાય પગ નહીં મૂકતો હું તને કહું છું. બરોબર? જો અશોકભાઈ, જો તમને એવું હોય ને
તો આવતા અઠવાડિયેથી તમારા મમ્મીની સારવાર કરવા હું નથી આવવાનો. જો કંઈ એમને દુખાવો વધી જાય કે કંઈ તકલીફ વધી જાય ને તો મને ના કહેતા. એટલે વધે એવી જ દવા આપી હોય તો વધે જ લે. હે વધે જ. મને ખબર છે ઈ વધવાની જ તે દવા આપી છે. અત્યારે તમારા મમ્મીને મેં કોઈ પણ જાતની દવા નથી આપી. પૂછવું હોય તો પૂછી લેજો. ઓલા અઠવાડિયે આપી છે એક આરે મહિના દીની કે આલ્યો હું મહિને આવી અને પગ તપાસીને વયો જાય. એકવાર તો ફોન કર્યો તો કે 20,000 ગૂગલ પે કરો. તમારા પૈસા બાકી હતા તો મારે તમને ફોન કરીને કહેવું જ પડે ને. એ લાય બધાય પૈસા હાલ. બહુ હાસી નો હોય ને તો લાય હાલ. હું તને પછી કાંઈ ન કહું. શું કામ હું આપું પૈસા? તમારા મમ્મીની મેં ટ્રીટમેન્ટ કરી છે એના મેં પૈસા લીધા છે. અને હું શું, આ દુનિયાનો કોઈ પણ ડૉક્ટર હોય એની ટ્રીટમેન્ટના એને પૈસા તો આપવા જ પડે ને. ઠોકાઈ જવાનો છું જો આ જ ગાડીમાં. તારી ગાડી છે ને ઠોકાઈ જાય એક દી. એટલું યાદ રાખજે. હાલ. ચાલો અહીંથી. હા ઠોકાઈ જવાનો જો આ જ ગાડીમાં. તું જોજે આ તો એવી રીતે જ પૈસા ભેગા કરીને ગાડી લીધી છે ને. હે જુઓ અશોકભાઈ, મારું છે ને માર્કેટમાં સારા એવું નામ છે. હું બીજા લોકોની જેમ નથી કરતો. પ્લીઝ તમે જઈ શકો છો ને મને જવા દો. કઈ જાતનો માણસ છે યાર, એક વાતમાં સમજતો જ નથી. ઘણી વાર તો એવું લાગે છે કે આ ફિલ્ડ મેં પસંદ કરીએ સારું કર્યું કે નકામું કર્યું. શું થયું સાગર? આપણે ગામની મદદ કરવાનું વિચારતા હોય અને આ લોકો ખોટે ખોટા આપણને જ હેરાન કરી જાય. તમે તો ક્યાંક બહાર ગયા હતા ને? હા, વિઝિટ ઉપર ગયો હતો. હા, એટલે એ જ કહું છું કે પેશન્ટના ઘરે ગયા હતા ને? હા, તો શું થયું? મગજમારી. કેમ? અરે તને એકવાર મેં વાત કરી હતી ને શું? કે રીચાબેન નામના એક મારે પેશન્ટ છે હા, જેને જડ્ડા એવા છે. હા થોડાક સમય પહેલા ગોઠણનું ઓપરેશન કરાવ્યું હતું. જોકે અત્યારે એમને સારું છે પણ જેવી રિકવરી આવવી જોઈએ ને એટલી ઝડપથી રિકવરી નથી આવતી. હા તો આજે જ્યારે રીચાબેનને મળી અને જ્યારે હું બહાર નીકળી રહ્યો હતો ને ત્યારે એમનો દીકરો અશોક રસ્તામાં મને રોકીને શું કહે છે ખબર છે? શું? કે તમે તો કીધું હતું ને કે મારા મમ્મીને થોડાક જ દિવસમાં સારું થઈ જશે, હજી કેમ સારું ના થયું? એવી તો તમે શું દવાઓ આપો છો કે દુખાવો ઘટવાને બદલે વધતો જ જાય છે? હા, તો તમારે કહેવું જોઈએ ને કે શરીરની રિકવરી ડૉક્ટર પર નથી હોતી, દર્દીએ પોતે પણ ધ્યાન રાખવું પડે છે. અરે પણ સમજવો તો જોઈએ ને કઈ જાતનો માણસ છે ને મને તો એ સમજાણું નહીં. એના મમ્મી સાવ એટલે સાવ શાંત સ્વભાવના, બીજા વ્યક્તિને સમજી શકે, એમની સાથે સારી રીતે વર્તન કરી શકે. અને આમનો દીકરો અશોક સાવ એટલે સાવ વિપરીત જ. અમુક લોકો હોય સાગર એવા, બધા સ્વભાવે થોડી સરખા હોય. પણ જો તમે એનું ટેન્શન ના લો, એને ન સમજ હોય તો એની ભૂલ છે, એમાં આપણો શું વાંક? ખોટે ખોટી ધમકીઓ આપતો હતો. હે? હા. કે કઈ જો વાતની? એમ જ કે મારા મમ્મીને જો હવે જલ્દીથી જલ્દી સાચું નથી થયું ને તો તમારી આ ગાડીને હું ઠોકી દઈશ, તમને ઉપાડી લઈશ. એને કઈ સપના જોમાં ભાઈ, ખોટા સપના જોયા કરે છે. અમુક લોકો હોય સાગર આવા, એ લોકોનું ગમે એટલું સારું વિચારો ને તોય પણ એને પોતાનું સારું ન કરવું એટલે ઝઘડો કરીને બેસી જાય. એ જ તો વાત છે. પૈસા માંગી રહ્યો હતો કે અત્યાર સુધી મેં તમને જે કાંઈ પૈસા આપ્યા છે ને પૈસા મને પાછા આપી દો. મેં એને સમજાવ્યું કે ભાઈ તારા મમ્મીનું જે મેં ઓપરેશન કર્યું, એમની જે સારવાર કરી, એમના પૈસા લીધા છે ને મેં મફતના તારી પાસેથી ઉસીના પૈસા લીધા હોય તો ઠીક છે. અને એમ પણ ગાડીઓ લઈને આવું છું તો પેટ્રોલ પણ બળે છે ને એને કઈ. સાચે જ આવા તુચ્છ લોકો છે ને આપણને પણ હિસાબ કરવા પર મજબૂર કરે. સાચું કહું તો હવે મારે ત્યાં જવું જ નથી. એના મમ્મીને છે ને થવું હોય તો થાય સારું, ન થાય તો કંઈ. ના ના, એવું ન વિચારો. એના મમ્મીનો શું વાંક? તમે જ કહ્યું ને કે એના મમ્મી બહુ સારા. જય શ્રી કૃષ્ણ બાપુજી. જય શ્રી કૃષ્ણ પપ્પા. કેમ બેટા આજે નથી ગયો? જુઓ ને પપ્પા, આજે થોડું મૂડ અપસેટ થઈ ગયું ને એટલે ઘરે પાછો આવતો રહ્યો. કેમ? કંઈ નહીં પપ્પા, આ કોઈ દર્દીના ઘરે ગયા હતા ને તો એમના દીકરાએ તોછડાઈથી વાત કરી હશે એટલા માટે. જો બેટા એણે જે કીધું એ, પણ તું એક ડૉક્ટર છે તો ડૉક્ટરની ફરજ તારે ન ચૂકવાય. તારે ત્યાં તો સારા મોળા દર્દીઓ બધા આવતા જ હોય, એનું જોઈને તું ઘરે આવતો રહે કેમ ચાલે? જુઓ પપ્પા, વાત જાણે એવી છે ને કે એમના મમ્મીનું થોડાક દિવસ પહેલા ઘૂંટણનું ઓપરેશન કર્યું હતું. એ સમયે મેં કીધું હતું કે થોડાક સમયમાં એમને સારું થઈ જશે. પણ હવે બધાના શરીરની તાસીર તો આપણને ખબર ના હોય. કોઈને જલ્દી રિકવરી આવી જાય તો કોઈને રિકવરી આવવામાં વાર લાગે. તો એના મમ્મીનું થોડું શરીર જબરું રહ્યું એટલે રિકવરી ધીમે ધીમે આવે છે. તો એનું એવું કહેવું છે કે મારા મમ્મી જલ્દીથી જલ્દી સાજા કેમ નથી થતા, એમને દુખાવો વધતો કેમ જાય છે.
એ બાબતે મારી સાથે ખોટો ઝઘડો કરતો હતો. જો બેટા આ ઝઘડાને લઈ અને તું પાછો ફરી વાર એના ઘરે એની તપાસ કરવા ન જા તો વચ્ચે હેરાન કોણ થાય તમારા મમ્મી હા મેં તો એ જ કહ્યું ને પપ્પા, જે વ્યક્તિનો કોઈ વાંક જ નથી આપણે એને કંઈ ના કહી શકીએ. અને આમ પણ દુનિયામાં બધા લોકો સરખા હોય એવું જરૂરી નથી. થોડું હેન્ડલ આપણે કરી લેવાનું. અત્યાર સુધી હેન્ડલ કરતો આવું છું એટલે તો આ મારી ભક્તિ ચાલે છે, બાકી તો ઘરે ના બેસી ગયો હોય. પણ અમુક વાર એવા લોકો ભટકાય છે ને કે આપણને વિચારવા ઉપર મજબૂર કરી દે છે કે આપણે ડૉક્ટર જ છીએ કે કંઈ બીજું. બસ હવે આટલું બધું લોડ નહીં લે. પતી ગઈ ને વાત, હવે બીજી વાર ધ્યાન રાખજો. એવું હોય તો તમે એ ઘરે ના હોય ત્યારે જજો, બીજું શું. હા એ અને અત્યારે તું મૂડ ખરાબ થઈ ગયો અને તું એમ કે દવાખાને નથી જવું તો ત્યાં કેટલા લોકો તારી રાહ જોઈને બેઠા હોય. હા પપ્પા, પણ મારા વગર પણ ત્યાં બીજા 2 ડૉક્ટર તો છે જ ને. આપણે એમ કંઈ ઉપાધિ જેવું છે નહીં. એ તને લાગે ઉપાધિ જેવું નથી, પણ જે લોકોને એમ થાય કે આપણી તાસીક અહીંયા મળી ગઈ છે ને આ સાહેબ દવા આપે છે એટલે સારું થઈ જાય, એ તારી જ રાહ જોતા હોય. સાચી વાત છે તમારી. કંઈ નહીં, સારું ચાલો તો હું હોસ્પિટલ જાઉં છું. હા તમે બેટા ચા બનાવો. નીચે ઝઘડો કરીને તમે અહીંયા શાંતિથી બેઠા છો. તો હું કરું? તો શું કરું એટલે આ તમારે ડોક્ટર સાથે ઝઘડો કરવાની શું જરૂર હતી? જો એ તુંય જાણશો, હા મહિનાથી થાય એ દવા આપે છે હે, પણ ઘા રૂજાતો જ નથી. અરે મહિના નહીં ને 2 મહિના લાગે ને 6 મહિના લાગે. ડોક્ટર સાથે આવી રીતે ઝઘડો ના કરાય છો. હા જખમ બહુ મોટું હોય ને તો માનું, પણ વધારે તો કઈ તકલીફ નથી. હા તમને લાગે, હા ઉપરથી વાગેલો હોય પણ મૂંઢ ઘા પણ લાગેલો હોય એ ના મળતું હોય. જો મારી વાત સાંભળ, ડોક્ટરને છે ને ભગવાનનું રૂપ કહે છે, પણ આનામાં છે ને કાંઈ ભગવાન જેવું તો છે જ નહીં. ડોક્ટર ભગવાનનું રૂપ છે પણ એને સાજા કરતા વાર લાગે. ભગવાનનું રૂપ છે, ભગવાન નથી. ભગવાન નથી. તું છે ને ખોટી મારે અરે માથાકૂટ નહીં કરતી. આ માથાકૂટ તો તમે નીચે કરીને આવ્યા છો. ડોક્ટર સાથે આવી રીતે માથાકૂટ ના કરાય, તમને એટલી ખબર ના પડે યાર. નથી ખબર પડતી મને. હવે તું મને કાંઈ નહીં સમજાવતી. આ તમને સમજાવવા પડે એમ છે. તમે એક વ્યક્તિ સાથે નહીં બધા સાથે આવી રીતે મગજમારી કરો છો. આ જરાક એવી ભૂલ હોય કે મગજમારી કરી નથી, અને આ ડોક્ટરની તો શું ભૂલ હતી એવી? જો 2 વાર દવા લઈને ત્યાં સારું થઈ જાય એમ હતું. પહેલી વાર ગયા ને ત્યારે એણે એમ કીધું હતું, અને અત્યારે મહિનો દી છો તોય હજી એવો ને એવો દુખાવો. એટલે 2 વાર થાય તો બધી વસ્તુ સારી ના થાય અશોક. હા નોર્મલ બીમારી હોય તો સારી થાય, અને એને જે થયું છે એ થોડા દિવસોમાં સારું ના થાય. હા સાંભળો, જો અશોક આપણને ફ્રેક્ચર થયું હોય તો ડૉક્ટર શું કહે છે? પ્લાસ્ટરનો પાટો બાંધે છે અને 10 દિવસમાં તમને રિકવરી આવી જશે. 10 દિવસ પછી પાટો ખોલાવી જશો, અને 10 દિવસ પછી આપણે જઈએ છીએ ત્યારે હજી તમને રિકવરી નથી આવી, હજી થોડું છે, 15 દિવસ હજી કાઢવા પડશે. તો ફરી પાછા 15 દિવસ આવે, અને 15 દિવસ પછી જઈએ તો પાછું મહિનાનું કહે છે. એમ કરીને તમારી પાસે 3 થી 4 મહિના કાઢાવે છે. કોઈ પણ વસ્તુની રિકવરી આવતા વાર લાગે. તમે સમજતા કેમ નથી? એ ફ્રેક્ચરની વાત છે, આ એટલો બધો ઊંડો ઘાય નથી. આ તમને લાગે, આ તમે ડોક્ટર છો તો તમને ખબર પડે કે આ ઊંડો ઘા નથી. એ ખોટો છે, હવે હાવ ખોટો માણસ છે. ડોક્ટર ખોટા ના હોય. હા તમે તો હમણાં કીધું કે ડોક્ટર ભગવાનનું રૂપ હોય છે. ભગવાનનું રૂપ જ હોય છે કે માણસનો જીવ બચાવે. આ તો મારવા ઊભો છો હોય ને એવું લાગે છે. હા શું બોલો છો અશોક? આ કોઈ ડોક્ટર મારવા ઊભા થાય? આ કઈ ભગવાન નથી કે આશીર્વાદ આપે ને સારું થઈ જાય? અરે પણ દુખાવો ઘટવાને બદલે વધે છે. એવું ના હોય. રૂજ આવતી હોય ને એટલે થોડુંક દુખાવો થતો હોય. જો મારી વાત સાંભળ, આ છે ને મને એની ઉપર વિશ્વાસ જ નથી જરી કઈ. અશોક આપણા એરિયામાં સારામાં સારો ડોક્ટર સાગર જ છે, બીજું કોઈ નથી. એ તો એક છે ને એટલે એવું લાગે. તમને એક લાગે છે, બાકી સોસાયટી જુઓ દવાખાના જ છે. હા પણ એ બધા હારા જ હોય. આ અમુક જ છે ને ડોક્ટર આવા હોય જે ખિસ્સા ભરવા માટે છે ને. અશોક હા શું બોલો છો? હા. એને ક્યારે આપણી પાસે વધારે પૈસા લઈ લીધા છે? જે દવાના થાય છે એ જ લે છે ને, અને ઘરે આવે છે તો ઘરનો વિઝિટ ચાર્જ પણ નથી લેતા. તો આમાં ક્યાં એને ખીચા ભર્યા છે? ઘનશ્યામનગરમાં એક દવાખાનું છે પ્રવીણભાઈનું, ત્યાં ખાલી આમ જો ગમે એવો તાવ હોય વધીને 2 વાર જાવીને ત્યાં તાવ ગાયબ. 23 નંબરની શેરીમાં છે. ઘનશ્યામભાઈ પણ આવ્યા હતા, એણે પણ કીધું હતું 2 મહિના લાગશે રૂજ આવતા.
ઘનશ્યામભાઈ સાથે વાત કરી લો એવું લાગે તો. મારી વાત સાંભળ તું. હવે છે ને એક તો મારો મગજ છે ને તપેલો છે. આ તમે જાણી જોઈને તપાવો છો. હા, એક વ્યક્તિ સાથે ને બધા વ્યક્તિ સાથે કંઈ કારણ વગરનો ગુસ્સો કરો છો. આ તમારા ગુસ્સાને થોડો કંટ્રોલમાં રાખો, નહીતર ક્યારેક ભારે પડશે. જો ખોટું છે ને ખોટું સહન કરવી ને એ બહુ મોટું પાપ છે. એટલે ખોટું થતું હશે ને ત્યાં તો હું બોલી હે. હા, તમને પાક્કી જાણકારી હોય ને કે ખોટું થાય જ છે તો બોલાય. તો પછી એને બોલવું હું કામ જોઈએ કે આ થોડાક દિવસમાં આ વારું થઈ જાય ને મહિનો દી થયો. આ થોડાક હજી એની પોઝિશન. થોડાક દિવસ એટલે તમને દિવસોની ગણતરી કીધી હતી કે આટલા દિવસમાં સારું થઈ જશે. હા, થોડાક દિનનું કીધું, તેમાં કાંઈ મહિનો ન બોલ્યો. અશોક, તમે કેમ સમજતા નથી? હા, બીમારી છે, બીમારીને સારું થતા વાર લાગે. વાર લાગે તો સારું થઈ જવું જોઈએ ને, હું એમ કહું છું. પણ થઈ જશે. ઊંધી દવા આપીને સકડિયા ચડાવી દીધા. અરે આ કેવી વાત કરો છો તમે? કોઈ ડોક્ટર ઊંધી દવા આપે? ડોક્ટરની ડિગ્રી વગર તો કોઈ ડોક્ટર નહીં બનાવ્યા હોય ને. હું એની ઉપર નથી કાંઈ કહેતો. હું આ ખાલી આ એક ડોક્ટર છે ને એનું જ કહું છું. આ છે ને ઊંધી દવા આપીને પૈસા કમાવા માંગતો હોય ને એવું લાગે છે. અશોક, આ ડોક્ટર ઉપર તો તમને હા, ડોક્ટર ઉપર તો તમને કઈ વાતનો ગુસ્સો છે? હા, જ્યારે હોય ત્યારે આ ડોક્ટરની જ વાત લઈને બેઠા હોય. ડોક્ટર હોય ને તો જખમ છે ને એ ઘટવો જોઈએ, પણ આ તો વધારે છે. વધતો નથી, ઓછો જ થતો જાય છે. તમે એકવાર મમ્મીને પૂછો. મમ્મીને ભાઈ મેં પૂછી લીધું. એ પેલા કેટલા હરખી રીતે હાલતા હતા, હવે તો શું કેવું તને. અશોક, તમને એકવાર કીધું ને, રૂજ આવતી હોય ને તો વાર લાગે. તમને કેમ કોઈ જગ્યાએ વાગ્યું હોય, રૂજ આવતી હોય તો ખંજવાળ આવે, તો તમને કેવું થાય? આ તો વધતું જ જાય છે. આ એના જેવું છે. ના એ બધી તારી વાત છે ને તારી પાસે રાખ, સમજી તું. અને વધારે છે ને તું મારી યારે કાંઈ માથાકૂટ કરમાં, નકર પછી મારો હાથ ઉપડી જાય. અશોક, કાઈ નહીં. સમજાવવા આવી. તમને ઠીક લાગે ને એમ કરો. નહીં સમજાવું તમને હવે. પછી એનો વારો તો હું પાડે જ. ઓ મારી રે, આ પગના દુખાવાય તો બહુ કરીને આ ડૉક્ટર હજુ કેમ ના આવ્યા? આ અટાણે તો આવી જાય, અઠવાડિયું થઈ ગયું. અઠવાડિયે પછી કા આમ કરો તો નથી થતો. હાશિર, અરે કેમ નથી થતો? લાવો. અરે ઓ, દુખાવો થાય છે તારી આ માને. સાંભળ, આ ડૉક્ટર કેમ ના આવ્યા? આજે તો એ આવી જાય. દર અઠવાડિયાના બુધવારે આપણા ઘરે આંટો મારે છે. આજે બુધવાર થયો અને આટલો સમય થઈ ગયો, એ તો સવારમાં જ આવી જાય મારી ખબર કાઢવા, એટલે આ તપાસ કરવા. એ હવે ન આવે. કેમ? હા, શું કહી દીધું ને એટલે. સાચું? હરામી હતો એ કેવડી મોટી ગાડી રાખે છે ખબર છે? અસ્કા, હા. હું બોલસ તને કઈ ભાન છે? એ ડૉક્ટર છે, ડૉક્ટર. તે ડોક્ટર હોય તો બધાય ડોક્ટર છે ઘણાય. એમાં કેટલા બધાય સારા ડોક્ટર છે. આ એક જ આપણને જ પાછો આવો ભટકાણો. નકર ડોક્ટર તો ભગવાનનું રૂપ કહેવાય, બીજાનો જીવ બસાવે. જો બેટા, મારા ડાબા પગમાં એકદમ સાજું થઈ ગયું છે. ડાબા પગને કાંઈ વાંધો નથી. એ એક પગ જ પકડી રાખે. આ પગમાં સારું થઈ ગયું એટલે વિશ્વાસ આપણને બેહી ગયો. હવે આયા નો સારું થાય આ જીવન. તમે વયા જાઓ પણ આ દુખાવો ન જાય. તું ડૉક્ટર છો? તું ડૉક્ટર છો? હું માણસ છું, મને બધી ખબર પડે છે. ખોટી હું આવી જીભા જોડી કરત? ડૉક્ટરને બોલાય, મારો ચેકઅપ થાય. મને અહીંયા નીચે આ ઘૂંટણની નીચેના ભાગમાં છે ને દુખાવો છે, સોજો ઉતરતો નથી. ઉતરી જાય, હું કામ ઉપાધિ કરો? આમ જો હાવ ખાટું ને એવું નહીં ખાતા, બરોબર? અરે નથી ખાતી હું ખાટું. હા, દાળ ભાત તો કાલ બપોરે ખાતા હતા, એમાં લીંબુ નાખ્યું હતું. દાળ ભાતમાં મારી દાળ બહુ અલગ કાઢે છે, એમાં લીંબુ નથી નાખતી. તું સમજતો કેમ નથી? દવા સમયસર લઉં છું બધું, પણ ડૉક્ટરે કીધું તું કે એવું લાગે ને તો કોઈક એક્સરસાઇઝ વાળો રાખવો પડશે. એ કંઈક કહેતા હતા, એને શું કહેવાય, કંઈક ફિઝિયો આવું કંઈક કહેતા હતા. ફિઝિયોથેરાપી. હા, એ અંકિતાને કહેવાનું આમ પગ કરે. અરે પણ એ વહુ પાસે કરાવી, એની ચિંતા નથી, પણ ડૉક્ટર આવીને તપાસ તો કરે કે ન કરે? તમે એમ સમજો ને હું ડોક્ટર છું અને મારી વહુ રહી ને એ ફિઝિયોથેરાપી વાળી. અલ્લા અશોક, હા સાંભળ, હા. આ ઓપરેશન વાળો પગ છે. ન કરે નારાયણને કાલે ઉઠીને કંઈક તકલીફ પડી ને તો આપણે ઉલમાંથી ચૂલમાં પડીશું. નવો નખાઈ દેવો, ઉપાધિ હું કામ કરો છો? તમારે કાંઈ થાય તો નવો નખાઈ દેવો. હું પગ. વાહ રે વાહ, તું મને પગ નવો નખાઈ દે. આ ડૉક્ટર બિચારો આટલા ઓછા ચાર્જમાં ઘર સુધી આવીને તપાસ કરી જાય છે, એ તને નથી સમજાતું? પડદોય નહીં રહ્યો, હાસું કહું છું.
પડદોય નહીં રે, એની નજર છે ને હવે આ આપણા બંગલા ઉપર છે. એ તમને ખબર છે? એ જાતો તો ને તોય આ મકાનની સામે જ જોતો. પછી હું ગયો ઓલી ખેરે અને બધું કીધું. એ ગર્ભ શ્રીમંત છે, છોકરો પૈસાવાળો છે, એને પહેલાંથી રૂપિયાઓ જોઈ છે. શું કામ બેટા ખોટી આવી ભેજા મારી કરે છે? એ ડૉક્ટર છે, એને ખબર છે કે એને શું કરવું ને શું ન કરવું. મને જરીક એટલો કે એના ઉપર ટકા વિશ્વાસ નથી. એના પર તું વિશ્વાસ કરે કે ન કરે, પણ અત્યારે મારું આ બતાવવું જરૂરી છે. તું ફોન લગાડે આવશે. એને કાંઈ ફોન નથી કરવો. ફોન કરને. બહુ કરી હવે તમે તો. હે ભગવાન, આ છોકરાને તો કંઈ ખબર જ નથી પડતી. જો સેવ નંબરમાં હું લખ્યું? વરામી ડોક્ટર લખ્યું છે. ફેરવી નાખ્યું, નકર સાગર ડોક્ટર હતો. હે ભગવાન, હવે ડૉક્ટરને હરામી કહેશે. આ રિંગટોન કેવી રાખે છે? તું પૈસા પૈસા કરતી હે, તું પૈસે પૈક્યું મરતી હે. અલા, એની રિંગટોન સાથે આપણે શું લેવા દેવા અત્યારે? આ ઉપાડે જ ફોન. ફોન ઉપાડે. પતી ગયું, ઓલી બાઈ બોલી ગઈ, આવી ગઈ. હે ભગવાન, તે એવો વ્યવહાર કર્યો હશે ને કે ફોન ઉપાડતોય બંધ થઈ ગયો. તારામાં છે કે નહીં અક્કલ જેવું કાંઈ? અક્કલ હોય તો જ એની સામે બોલ્યો હોય, નકર ડોક્ટર સામે કોઈ બોલી શકે? ખબર નથી પડતી મને કે મારે તને કેમ સમજાવો. તું સમજવાની કોશિશ કર. આ બધું સારું નથી લાગતું. હા, પણ ફોન નો ઉપાડે તો કાંઈ નહીં, હું એને ઉપાડી આવે. બીજું હું? ઓહ, એવા કોઈ કામ નહીં કરતો. એવા કામ કરીશ તો વધારે પાછી તકલીફ થાય. પ્રેમથી રિક્વેસ્ટ કરીને કહેજે કે મારી મમ્મીની તબિયત જોવા ઘરે આવો. વાંધો નહીં, મારી રીતે. માં, એક તો મારા ઘૂંટણના ઓપરેશન ને ડૉક્ટરે હારો છે, પણ નહીં તને ખબર નહીં તારા ભેજામાં હું ઉતરી ગયું છે. રૂપિયા નથી એ લેતો આપણી પાસેથી એટલા. ખોટું નહીં લગાડતા. એક વાત કેવીશ. આ બોલ. ડોક્ટરનો તમારો બેન ભાગ નથી ને. આ ખાલી એમણામ કહું છું, મને શંકા જેવું લાગે છે ને એટલે. એવી દવા તમને નથી પીવરાઈ દીધી ને? ના, એવી દવા નથી પીવડાવી, પણ તે વાત કરીને તો મને લાગ્યું કે મારે ડૉક્ટર જોડે ભાગ રાખવો જ જોઈતો તો. બસ તો કાંઈ વાંધો નહીં. મેં કીધું તમે કદાચ હા પાડશો તો એની મને એની તારી દવા ઉપર બુદ્ધિ છે છે ને. ને બેર મારી ગઈ છે. ડૉક્ટરને મનાવી સમજાવીને પટાવીને લઈ આવ. અને એને દવા આપી, એમાં લીલી ને કેસરી ને એ કઈ વ્હાઈટ ટીકડો જ નથી. અલગ અલગ ન બધાય કલરની ટીકડીઓ જ આપી છે. એટલે મને શંકા જેવું જ જાય છે. અશોક, એમાં જે ટીકડી આવતી હોય એ જ આપે ને. ડૉક્ટર છે, ડૉક્ટર. ગધેડો નથી કે કંઈ પણ આપી દે. તું જા અને એને પ્રેમથી સમજાવીને લાવ. ખરેખર હા, આ તો દીકરો છે કે ગધેડો ખબર નથી પડતી. સાગર, અરે એક બેટા. હા પ્રફુલ્લ, અરે એ સવાર સાંજ લેવાની છે અને સાથે જે પાવડર આપ્યો હતો ને એ દૂધમાં નાખીને પીવાનો છે. અરે લખેલું જ છે, એકવાર વાત તો ખરો. સારું ચાલ મૂકો. હા. સાગર, કેમ પાછા વહેલા આવી ગયા? વળી શું થયું? શું થવાનું મળે? કંઈ નહીં, આજે તો એમ થયું કે ઘરે જતો રહું જલ્દી, તો આવતો રહ્યો. ડોન્ટ વરી. તબિયત ખરાબ છે? ના ભાઈ ના, તબિયત તો એકદમ સારી જ છે. તબિયતને કાંઈ નથી થયું. તો ગુસ્સામાં છો? ગુસ્સામાં શું કામ હોવાનું? તમે એમનેમ કોઈ દિવસ ઘરે નથી આવતા, બરાબર? તો જે હોય એ કહી દો. આજે છે ને દર્દી થોડા ઓછા હતા તો મને થયું કે એકવાર ઘરે આટો મારી આવું અથવા ઘરે જ જતો રહું એમ. સારું, તો આરામ કરી લો તમે. અને પહેલા રીચાબેનનું શું થયું? મળ્યા, વાતચીત કરી? કંઈ નથી ગયું ત્યાં. આમ જોવા જઈએ ને તો આવા લોકોને હેલ્પ કરવાની કોઈ જરૂર જ નથી. એ તો તે દિવસે પપ્પા હતા ને એટલે બોલી નહીં, બાકી મને પણ બહુ ગુસ્સો આવ્યો હતો. ગુસ્સો તો આવે જ ને. એક તો આપણે એમની માટે આટલું વિચારીએ છીએ, કેમ જલ્દી સાજા થાય એ કોશિશ કરીએ છીએ, સારામાં સારી દવા આપીએ છીએ, સારામાં સારી સારવાર કરીએ છીએ, છતાંય આપણને એ લોકો શું ગણે છે? કોને ખબર શું ગણે છે? મને પણ છે ને આવા લોકો બિલકુલ નથી ગમતું. બધું પોતાની જ મનમાની કરવાની, કોઈનું કાંઈ વિચારવાનું જ નહીં. સાચી વાત છે તારી. એટલા માટે જ મેં આ વખતે એવું વિચાર્યું છે કે આ અઠવાડિયે તો એમને ત્યાં વિઝિટ ઉપર જવું જ નથી. એમને જરૂર હશે ને તો સામેથી ફોન કરશે અને જો અશોક મારી માફી માંગશે ને તો જ હું જઈશ. એને કંઈ મેન્ટલી પ્રોબ્લેમ છે? લાગે તો એવું જ છે. હશે જ.
તો જ આવું કરતા હોય ને, બાકી ડૉક્ટર સાથે તમને ખબર છે ડૉક્ટરને ભગવાનનું રૂપ કહેવામાં આવે છે, એની સાથે કોઈ માણસ શું કામ બહેસ કરે? મેં પણ એકવાર એવું જ કીધું હતું એને કે ડૉક્ટર એટલે ભગવાનનું બીજું રૂપ. તો એ મને શું કહે ખબર છે? તો કે જો તમે ભગવાનનું બીજું રૂપ જ હોય તો ભગવાન તો કે એકવાર કહી દે એટલે એવું જ થાય. તમે કહો એવું કેમ નથી થતું? ભગવાનનું રૂપ હોય, સાક્ષાત ભગવાન ન હોય. પણ આ ગાંડાને કોણ સમજાવે ભાઈ? હા, ભેંસ આગળ ભાગવત વાંચવીને એ સારી, પણ અશોક સાથે વાત કરવી એટલે ના ભાઈ ના. એટલે આના પરથી એક વાત તો શીખવા મળી શું? કે જીવનમાં તમે કોઈ પણ ફિલ્ડ ચૂઝ કરો, તમને ક્યાંક ને ક્યાંક આવા લોકો જરૂરથી ભટકાશે કે એકવાર તમને અફસોસ થશે કે મેં આ ફિલ્ડ ચૂઝ ન કરી હોત ને તો સારું હોત. સાચી એમાં સાચી વાત કરી તે. મને પણ અત્યારે એવું જ ફીલ થઈ રહ્યું છે કે આના કરતાં તો કંઈક બીજું કર્યું હોત ને તો આવા લોકો તો ના ભટકાત. બધાને એવું થાય. તમને ખબર છે કોઈ પણ ફિલ્ડમાં જાઓ ને તમને એકવાર તો રિગ્રેટ થાય જ કે મેં આ શું કામ કર્યું, અને એ પણ કોના કારણે? બીજા લોકોના કારણે. સાચી વાત છે તારી. તો હું શું કહું છું, હું તો ઘરે આવતો હતો પણ તું અત્યારે ક્યાં જતી હતી? રમીલા માસીના ઘરે એમણે બોલાવી હતી કે કંઈક કામ છે, તો મને લાગ્યું કે આંટો મારી આવું અને જે કામ હોય બતાવતી આવું. હા, રમીલા માસીના ઘરે જા છો ને તો મને યાદ આવ્યું કે એમને 2 દિવસ પહેલાં બહુ તાવ હતો. દવા લીધી હતી મારી પાસે, હું પાછો પૂછતા ભૂલી ગયો. તું જઈ રહી હોય તો જરા ખબર અંતર પૂછજે. એટલે જ બોલાવી હશે. તમે ના મળો ને એટલે મને બોલાવે. અડધી ડૉક્ટર તો હું છું તમારા સાઈડમાં. એ તો જેને સાચામાં સાચી વાત છે કે એક ડૉક્ટરની વાઈફ એટલે ડૉક્ટરાણી તો કહેવાય છે. સાચી વાત છે. આ જેની સાથે લગ્ન કરે ને છોકરીઓ, એની અડધી જોબ એને કરવી પડે. બોલો, નથી ગમતું તો મને પણ ઓપ્શન છે. અફસોસ થાય છે શેનો? કે હું આ ફિલ્ડમાં શું કામ આવી? કઈ ફિલ્ડમાં? આ ડૉક્ટરની લાઈનમાં. આ જ્યાં જાઓ ત્યાં બધા લોકો મને રોકીને પૂછે છે કે તાવ આવ્યો હોય તો કઈ દવા લેવાય. એટલે હું ડૉક્ટર નથી. પણ એ લોકોને એવું થતું હોય ને કે આ ડૉક્ટરની પત્ની છે. એટલે બંને માણસ 24 કલાક બેઠા બેઠા ડૉક્ટરની જ વાતો કરતા હશે. સારું, પહેલા તમે. ના ના, બોલ ને, લેડીઝ ફર્સ્ટ. તો કંઈ નહીં, આરામ કરો ત્યાં. અને હા, જમવું છે શું? તો હું એ જ બનાવીશ આજે. હા, જે જમવાનું બનાવવું હોય ને બનાવી લેજે, તો પણ ભૂખ્યા રાખો. એ પણ ચાલશે. સૌથી પહેલાં તો છે ને મને એક કોફી જોઈએ છે ને પછી બીજી વાત. તો કંઈ નહીં, ત્યાં પછી જો પહેલાં કોફી. ના ના, પહેલાં રમીલા માસીને ત્યાં જઈ આવ. એમને શું કામ છે અને મેં કીધું એ પણ કામ કરતી આવજે ને પછી આવીને શાંતિથી બનાવજે. ત્યાં સુધીમાં હું હાથ પગ મોઢું ધોઈ નાખું. સારું, હું આવું. હા, સારું છે. ઘરે આવું છું ને તો શાંતિ તો મળે છે. હા 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 હા, આજે તો ઘણું લેટ થઈ ગયું. તારી જાતના ડોક્ટર તું તારા મનમાં હું અમે અરે પણ શું છે આ બધું? હું છે એટલે કેટલા છે મારા મિસ કોલ? જો તો ઉપાડ્યો કેમ નહીં ફોન? જો જો ક્યાંથી ઉપાડું? કેમ મારો ફોન કેમ નો ઉપાડ્યો? માણસો કે કોણ છો? હું તો માણસ જ છું, પણ મને લાગી રહ્યું છે કે તમે માણસમાં નથી આવતા, કારણ કે તમે જે રીતે વર્તન કરો છો ને એ જ માટે મેં તમારો ફોન ના ઉપાડ્યો. એ દિવસે શું કહેતા હતા તમે? કે આજ પછી મારા ઘરે કોઈ દિવસ આવતા નહીં. તો હવે શું કામ છે? મેં ના પાડી હતી પણ મારી માં એમ કહેશે કે બોલે એટલે મેં ફોન કર્યો. નકર આમ તો તાર ડાસુ ન બોલાવ. સરસ. પણ હવે છે ને મારી તમારા ઘરે આવવાની કોઈ ઈચ્છા નથી. તમારા મમ્મીને છે ને મારા કરતાં પણ સારામાં સારા ડૉક્ટરને બતાવી દેજો, એમની પાસેથી દવા લઈ લેજો, કારણ કે હું તો છું ને, હું તો ફ્રોડ માણસ છું. હું સારી દવા નથી આપી શકતો, વ્યક્તિને કોઈને સારા નથી કરી શકતો. એટલે મારી પાસે તમારે ખોટું હેરાન ન થવું જોઈએ. એના કરતાં કોઈ સારામાં સારા ડૉક્ટરને બતાવીને એમની પાસેથી દવા લઈ લેવી જોઈએ ને. અને આ તે બધું વિચારીને બોલ્યો છો? હા તો હા હા, શું છે? ના ના, ગયા જન્મમાં તમે ઘોડ મને હતા. મને તું ઓળખશો? અશોકભાઈ પોતે ગામ આખું ગોતે. છો મારી વાત સાંભળ. શું છે હવે? તું છે ને તું હવે થોડાક દિનો જ મહેમાન લાયક છું. તું ભલે ડોક્ટર રહ્યો, બીજાના જીવ ભલે બસાવતો હોય. ખોટી ધમકી આપવાનું રહેવા દો.
બાકી એક પોલીસને ફોન કરીશ ને તો ખોટે ખોટું જેલમાં જવું પડશે ને. તે હુંય કેસ કરાય કે આ જો ઊંધી દવા આપીને જો પૈસા ગાડી લીધી ગાડી આણે હવે એની નજર અમારા મકાન ઉપર છે. બતાવી દો. હા, દુનિયાના કોઈ પણ દવાખાને બતાવવું હોય, કોઈ પણ ડૉક્ટરને બતાવવું હોય, જો કોઈ ડૉક્ટર કે કોઈ દવાખાના એમ કહી દે ને કે મેં જે ટ્રીટમેન્ટ કરી, જે દવા આપી એ ખોટી છે, તો હું મારી જાતે જ મારી આ ડૉક્ટરની ડિગ્રી મૂકી દઈશ. એ તો હવે આ અડધી દવા તો પીવાઈ ગઈ હોય એનાથી નવો રોગ ઉત્પન્ન થઈ ગયો. હવે હું રિપોર્ટ્સ કરાવો ને, ખબર ના હોય તો કહી દો. તમે કોઈ વ્યક્તિનો રિપોર્ટ્સ કરાવો ને એટલે એણે શું ખાધું છે, શું પીધું છે, ક્યારે ખાધું છે, બધી જ વસ્તુ રિપોર્ટ્સમાં આવી હવે છે. છેલ્લે તે એવી દવા આપી દીધી હોય તો કે કઈ રૂપિયો રિપોર્ટ જ ન આવે તો હવે જવાબ દે લે. એવું કાંઈ ના હોય. એવું કાંઈ ન હોય, રહેવા દે ને હવે. અરે તમે ડૉક્ટર છો કે હું ડૉક્ટર છું, મને તો એ જ ખબર નહીં પડતી. જો તમારે તમારી જાતે જ બધું તમારે ધોરાજી પ્રમાણે ઝાંકવું હોય તો અમને બોલાવો જ છો શું કામ? તમારી રીતે જ તમારે તમારા મમ્મીને સાજા ના કરી દેવાય. હાલ મોરતા હાલ કરે. હું નથી આવવાનો ક્યાંય. મેં નક્કી કરી લીધું છે કે હું છે ને હવે તમારા ઘરે કોઈ દિવસ નથી આવવાનો. તમારા મમ્મીને રિકવરી આવે તો પણ ભલે, ન આવે તો પણ ભલે, જે પણ થતું હોય તમે જાણો અને તમારા મમ્મી જાણે. હવે એક વાત પૂછું, હવે તારી ડિગ્રી બધી શું કામની કે કોક માણા હેરાન થતું હોય ને ન્યા તું આવવા ના પાડ? હે બોલ બોલ. હા, નવા ગ્રાહકનો ફોન આવ્યો લાગે છે. ખરાબ રાખો છો. હા, ઉઘરાવા જવાનું હોય ને. મારી ડિગ્રી છે ને બધી કામની જ છે, પણ તમારા જેવા લોકો મળી જાય ને એટલે અમે જે કામ કરી રહ્યા હોય ને એ પણ ના કરી શકીએ. મારી વાત સાંભળ. શું? મોર થા અને ઘરે હાલ. ક્યાંય નથી જવાનું કીધું ને મેં તમને. હું અત્યારે ક્યાંય નથી જવાનો. ટાટિયા ભાંગી જાય. અરે તમને શું લાગે છે? અત્યારે તું ડોક્ટર છો ને તને જ દવાખાને લઈ જવો પડશે. જો મેં તમને પહેલાં પણ કીધું છે ને, હજુ પણ કહું છું, મને ખોટે ખોટી ધમકીઓ ના આપો. હું તમારી ધમકીઓથી ડરતો નથી. એમ? હા. લે લે, તું તો આ માફિયા લાગશો. આગળ ઘડીક ડોક્ટર ઘડીક માફિયા ડોન. હે આ મોર થાય. એક વાતમાં સમજણ નથી પડતી. ભાઈ સમજણ વાળી આમ પણ કંઈ સમજાતું નથી કે અશોકનું શું કરવું મારા. એક તો મારા ઘૂંટણનો દુખાવો સાજો થવાની જગ્યાએ વધવા માંડ્યો એના કારણે. કોઈની હારે હારું નથી રાખતો, બધામાં એને. મમ્મી, આ અશોક સાગરને આવી રીતે જબરજસ્તી લઈને આવ્યા હતા, એ સારું લાગે? મને એ નથી સમજાતું કે એ કરવા શું માંગે છે. પહેલાં પણ તકલીફ આપતો હતો ને અત્યારે પણ કે છે ડૉક્ટર લૂંટી રહ્યો છે રૂપિયા. અરે એની ગાડી ઉપર એની નજર છે. અરે એ ડૉક્ટર છે, મારા એકનો ઈલાજ કરે છે, ભણ્યો છે, એના પેશન્ટ એટલા છે, તો કમાય તો ગાડી મોટી વાપરે. હે ભગવાન, સવારમાં જે મારી સાથે માથાકૂટ કરી છે ને. અશોકે તમારી સાથે પણ માથાકૂટ કરી? તો શું, સવારમાં મારી સાથે માથાકૂટ, પછી મેં એને કહ્યું કે પ્રેમથી ડૉક્ટરને જઈને કહે એટલે એ આવશે. એ ફોન નહોતા ઉપાડતા. હા, તો પ્રેમથી નથી કીધું, એને જબરજસ્તી લાવ્યા છે ડૉક્ટરને. એટલે જ મને લાગ્યું કે એનું મોઢું કેમ પડી ગયું હતું. એ ખબર જ પડી ગઈ મને, કારણ કે એનું મોઢું એટલે જ પડ્યું હતું કે એની સાથે આવી જબરજસ્તી કરી હશે અશોકે. અને બીજું મમ્મી, આ અશોકનું શું કરવું ને એ નથી સમજાતું. એના ગાડી ઉપર નજર છે, મને આજે ખબર પડી. ગાડી જવા દે ને બેટા, બધા પર નજર છે. કે છે કે ડૉક્ટરની આપણા બંગલા પર નજર છે. એ જતાં જતાં આપણું ઘર જોતો ગયો. અરે આવી બધી કેવી એની મેન્ટાલિટી થઈ ગઈ છે, સમજ નથી પડતી. મેં કહ્યું કે મારો આ ડાબો પગ બરાબર છે, જમણા પગમાં થોડો સોજો છે, એટલા માટે બોલા તો કે આપણી પાસે રૂપિયા પડાવવાના કામ કરી રહ્યા છે, આપણી પાસે રૂપિયા જોઈએ છે એને, એટલે આ બધા ધતિંગ છે. અને એને રૂપિયાની શી જરૂર? અને પહેલી વાત તો એ કે એ આપણા ગામના એટલે કે આ શહેરના જેટલા પણ પેશન્ટ છે ને એના ઘરે પર્સનલી જઈને જેના ઓપરેશન થયા છે એની એ કેર કરે છે. હવે કોઈ બીજો ડૉક્ટર હોય ને તો એને દવાખાને બોલાવે. હું એ જ કહું છું કે આ ડૉક્ટર બધાના ઘરે જઈને પર્સનલી સેવા કરે છે, અને આપણો બંગલો તો કાંઈ નથી. એવા લોકોના ઘરે જઈને સેવા આપે છે, તો શું એ બધા લોકોને લૂંટે છે? કોણ સમજાવે એને? તમે સમજાવો ને. મારી વાત સમજે એમ લાગે છે તને? હું તો સમજાવીને થાકી ગઈ છું.
હવે તમે માં છો એના, માની વાત નહીં માને. સાચું કહું હોઉં બેટા, હું પણ સમજાવીને થાકી ગઈ. એના સ્વભાવમાં બદલાવ જ નથી લાવતો. અરે દરેક વાતમાં શંકા. ડૉક્ટર જેવા ડૉક્ટર સાથે અનબન કરીને બેઠો છે. સમજ નથી પડતી કે ડૉક્ટર સાથે આવી રીતે કોઈ જોર જબરજસ્તી કરતું હોય. એને પ્રેમથી સમજાવાય કે ભાઈ મારાથી ભૂલ થઈ ગઈ, હવે બીજી વાર ધ્યાન રાખજો. પણ નહીં, એ તો કાંઈ નહીં. કહે છે કે એ ડૉક્ટરને તો હું મારી દઈશ, હું એની સાથે બળજબરી કરીશ. હવે અરે બળજબરી કરવાથી કશું તમને સારું થઈ જવાનું છે? કોણ એને સમજાવે બેટા? તું જ મને કહે ને. નથી એની સાથે ઝઘડો કરવાથી સારું થવાનું, કે નથી કોઈ પણ પ્રકારની બળજબરી કરવાથી સારું થવાનું. અરે આટલા ઓછા પૈસામાં ઓપરેશન કરીને મને સાજી કરી દીધી, હાલતી ચાલતી કરી દીધી. એ એને નથી દેખાતું. કહે છે કે લૂંટે છે. અરે શું લૂંટે છે? એની ફી તો લેવાનો કે નહીં યાર? મમ્મી તમે ચિંતા ના કરો ને, એમાંય માણસને કમળો હોય ને ત્યાં પેલું જ દેખાય. એ વાત તો સાચી જ છે હો તારી. કારણ કે જે માણસને જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ, એ કહેવાય જ છે. અને અશોકને તો દરેક વાતમાં શંકા જ છે. કોઈ એના માટે સારું નથી, બધા ખરાબ. હા, એક વાતનું નહીં, બધી વાતમાં એ શંકા કરતા હોય છે. તમને તો પહેલેથી ખબર જ છે. ખબર જ છે ને બેટા, પણ કોને કેવું? દીકરો છે, પેટ જણ્યો, સમજાવીને થાકી ગયા. છેવટે તો એ જે કે એમ ચલાવવું પડે છે. તો શું કરીએ બીજું મમ્મી? આપણા ઘરની વાત બહાર વાવડવા પણ ના જવાય, બીજાને કહેવાય પણ નહીં. આપણાથી સમજે તો ઠીક, નહીંતર આ બધું ચાલવા દેવાનું. બીજું શું? હવે મમ્મી, બીક મને એ છે કે એમના વાઈફ પોલીસ સ્ટેશનમાં કેસ કરવાનું કહેતા હતા. પોલીસ એનું શું સ્ટેશનમાં કરશું? કેસ? અશોકના મગજનું તો કાંઈ નક્કી નથી, ક્યારે શું કરી બેસે. એક કામ કરને બેટા, તું જઈને વાત કરને, કેવું કંઈ ન કરે. એકવાર સમજાવી તો જો, જેથી કરીને વાત બની જાય. હા મમ્મી, તમારી વાત તો સાચી છે. હું મળું એને અને એને સમજાવું તો કદાચ વાત બની જાય. સારું, હું એને મળી આવું. મળી આવ ને બેટા. તમે પેલા ડૉક્ટર સાગરના વાઈફ ને? તમે હું અશોકની વાઈફ છું. શું? તમને મળવાની મારી બહુ ઈચ્છા હતી. હા, તો મળી લીધું ને આજે. તમારી ઈચ્છા પૂરી. કેમ મોઢું બગાડો છો? શું બોલ્યા તમે? મળી લીધું તો તમે આ બાજુ સાગરને બોલાવવા આવ્યા હતા? સાગર ઘરે નથી. સાગર છે ને 6 મહિના માટે ફોરેન જતા રહ્યા છે, એ હમણાં આવવાના જ નથી. ના ના, મારે સાગરનું કંઈ કામ નથી. આ તો અહીંયાથી નીકળતી હતી અને તમને જોઈ ગઈ, એટલે મેં કીધું થોડીક વાત કરી લઉં. તો તમે મને કેવી રીતે ઓળખો છો? તમને તો બધા ઓળખે ને, એઝ અ ડૉક્ટરના વાઈફ છો. આવતા જતા બધા ઓળખતા હોય. સાચે? હા, આખી સોસાયટીમાં બધા ઓળખે છે. મને તો ખબર જ નહોતી કે આખી સોસાયટીમાં મને બધા ઓળખી રહ્યા છે. ચલો સારું કહેવાય કે ડૉક્ટરની પત્ની તરીકે રહું છું આ સોસાયટીમાં, તો કોઈ ઓળખે તો છે. તમને તો ખબર હોય કે ડૉક્ટરને બધા ઓળખતા હોય, તો તમને તો બધા ઓળખવાના જ છે. પણ તમને બધા ઓળખે છે. આ જ્યાં જાઓ ને ત્યાં તમારા પતિની વાતો મેં બહુ સાંભળી છે. શું સાંભળી છે? એ જ કે એમનું મગજ બહુ ખરાબ છે, મગજના તેજ છે, બોલવાનું ભાન નથી, આડી અવડી હરકતો કરે છે. સાચી વાત છે? હા, સાચી વાત છે, પણ એ બધું ભૂલી જાવ ને. શું કામ એ બધું યાદ કરો છો? યાદ તો ખરું જ ને. નામ શું કીધું તમારું? અંકિતા. અંકિતાબેન, તમને ખબર છે તમારા પતિની હરકતો છે ને એ માણસોને ગુસ્સો દેવડાવવા પર મજબૂર કરે છે. સાગર એટલા શાંત સ્વભાવના માણસ છે, ક્યારેય એમને ગુસ્સો નથી આવતો, પણ જ્યારથી તમારા પતિને મળ્યા છે ને ત્યારથી વાતે વાતે ગુસ્સો કરે છે. જો ભાભી, એનો સ્વભાવ એવો છે, એના વતી હું માફી માંગુ છું. હે સાગરભાઈ એક સાથે નહીં, બધા સાથે એવી રીતે જ વાત કરે તો એ ન ચાલે ને અંકિતાબેન. જો ઘણી દાદાગીરીઓ છે ને ઘરમાં ચાલે, પણ બહારના લોકોને કંઈ કહેવા જઈએ ને તો કોઈક ટાટિયાએ ભાંગી નાખે. જો મીરાબેન, જે થઈ ગયું એ થઈ ગયું, ભૂલી જાઓ ને એ બધી વાતને. અને એકનો સ્વભાવ એવો હોય તો બીજાને એવો સ્વભાવ ના રખાય, એ તો ખબર છે ને. બધી જ ખબર છે મને. એટલે જ તમને સમજાવી રહી છું કે હવે અશોકભાઈને કહેજો કંટ્રોલમાં રહે. વધારે કાંઈ થશે ને તો પોલીસ ચોકીના દરવાજા દેખાડવા પડશે. ના ના મીરાબેન, હા, પોલીસ ચોકી સુધી જવાની જરૂર નથી. હું અશોકને સમજાવી દઈશ કે હવેથી થોડુંક શાંત સ્વભાવ રાખે અને થોડું ધીમે બોલે. હા, મારા સાસુની એટલી તબિયત ખરાબ છે ને કે રોજના દવાખાનાથી એ પણ કંટાળી ગયા છે. માનું છું. એટલે કદાચ એ જરાક ગરમ સ્વભાવ થઈ ગયો છે. માનું છું કે ઘરની તકલીફો માણસને ચેન્જ કરી દેતી હોય છે, એમાં ના જ નથી. પણ ડૉક્ટર
જે તમારા ઘરનું સારું કરવા માટે આવે છે, જે તમારી તકલીફોને દૂર કરવાની કોશિશ કરે છે, તમે એને જ બોલશો તો કેમ ચાલશે? મીરાબેન મને ખબર છે, પણ હવે એને કોણ સમજાવે? તમને ખબર છે ને કે ઘર સંભાળવું, ઓફિસ સંભાળવું, ઓફિસોના સ્ટાફ સંભાળવા કેટલું અઘરું પડી જાય. માણસ એકલા કેટલું કરે. અને મારી સાસુની આ તબિયતને કારણે તો એનો સ્વભાવ દિવસે ને દિવસે બગડતો જાય છે. કંઈ વાંધો નહીં, ટેન્શન ના લો, થઈ જશે બધું સારું. અને હું પણ સાગરને સમજાવીશ કે અશોકભાઈનું મોઢું ન જોવે અને જ્યારે જરૂર પડે ને ત્યારે તમારા ઘરે આવે છે. હું એમને મનાવી લઈશ. પણ યાદ રાખજો, આ કાલ સવારે તમારા સાસુમાને કંઈ થયું અને જો અશોકભાઈએ અમારું નામ આપ્યું ને તો પછી પોલીસ ચોકી બરાબર બતાવીશ. ના ના મીરાબેન, એવું કંઈ નહીં કરતા. અને અશોક પણ એવું કંઈ નહીં કરે, એની હું તમને ખાતરી આપું છું. તમે એટલો મારા ઉપર વિશ્વાસ રાખજો. તમને મળીને લાગે છે કે તમે બહુ સારા અને સમજદાર વ્યક્તિ છો. આ ખબર ને અશોકભાઈ સાથે તમે કેમ રહેતા હશો. છોડો એ બધું. અશોકનો સ્વભાવ એવો નથી, પણ આ ઘરની તકલીફોને કારણે એનો સ્વભાવ દિવસે ને દિવસે બગડતો જાય છે. મેં કીધું તો ખરા, પણ જેવું મારા સાસુને સારું થઈ જશે ને એટલે એ પણ સુધરી જશે. આઈ હોપ કે તમે જેવું વિચારો છો ને એવું જ થાય. આ બાજુ કંઈ કામથી જતા હતા? હા, મારે વસ્તુ લેવાની હતી એટલે. કંઈ નહીં. કેવું છે તમારા સાસુને? અત્યારે તો સારું છે, પણ જોઈએ હવે. હા, એ બધી વાતો તો ભગવાનના હાથની છે ને. આપણે તો શું કરીએ? સેવા કરીએ, દવા કરીએ, દવા દુવા બધું જ કરતા હોય. એ કરવા છતાંય નથી સારું થતું ને, એટલે જ ગુસ્સો વધતો જાય છે. એના કારણે જ સાગરભાઈ ઉપર થોડીક બૂમાબૂમ કરી હતી. ખબર છે મને. એ બધું તમે મગજ ઉપર નહીં લેતા. સારું, પછી મળીએ, મારે બહાર જવું છે. હા સારું. અશોક આવે ને તો અશોકને સમજાવજો મમ્મી. અને મમ્મી ગોઠણમાં દુખે છે બેટા એટલે ઓછું થયું કે નહીં? દુખે છે તો મને પણ ખબર છે. શું કહું તને, ખરેખર અલ્યો આ ટાઈગર બાપ ગમે એવો દુખાવો હોય ને સમજો ઘા કરે. ઓપરેશનનો દુખાવો અશોક ટાઈગર બામથી ના સારો થાય. એક કામ કર ને, આ ટાઈગર બામ છે ને થોડું તારા મગજ પર લગાવી દે. લગાવવું જ પડશે, માથું દુખે નહીં પહેલા, કારણ કે મને ખબર છે નકરી આગળ સલાહ ચાલુ થઈ જાય. પણ આ બળે બહુ હાશી. બોલો. તું સમજવાની કોશિશ કેમ નથી કરતો? આજે ડૉક્ટર સાથે કર્યું ને એનું પરિણામ કંઈ સારું નથી આવવાનું, તને ખબર છે? પણ હવે હું એને બોલાવા ગયો, મેં એને ફોન કર્યા તોય મારો ફોન ન ઉપાડ્યો એને. એટલે એના મનમાં એ શું સમજે છે? પણ અશોક આવી રીતે કોઈ ડોક્ટરને જબરદસ્તી ઘરે ના લવાય. એટલી તમને શું કેવું તમને? એને કોઈ ભાન નથી બેટા, એને કોઈ ભાન નથી. જો ભાન પડતું હોત ને તો આવું કામ જ ન કરત. અરે જબરજસ્તી એને તું લઈને આવ્યો, એને નહોતું આવું તો શું કામ એવું કર્યું? એને હું સમજાવીને લઈ આવત. પણ આવી રીતે કોઈની સાથે બળજબરી કરાય ને, એ પણ ડૉક્ટર ગજાનો માણસ. તમે જ કહેતા હતા ને બહુ સારો બામ ખાઈ જાવ. અરે અશોક શું વાત કરો છો યાર? માણસને ક્યારેક ઉધરસ પણ ના આવે. આવેલા દવાની અસર છે. રહેવા દે, એની અસર તો હારી જતી, પણ તે બધાની અસર બગાડી નાખી છે અશોક. બગાડી નાખી. સમજવાની કોશિશ કેમ નથી કરતો તું? તારી ને તારી જીત પર શું કામ અડ્યો રહે છે? તમારો મગજ કેમ બગડી ગયો છે કહેશો? હવે તમારે ઓફિસમાં કોઈની સાથે ઝઘડો થાય છે? ઝઘડો નહીં, પણ મને છે સમજ ને પડી ગઈ છે એમ કહો ને. ખોટાથી છે ને પહેલેથી મને નફરત છે. હું પહેલે શું કહું? હા ને કંઈ કહેવા જેવું છે નહીં અંકિતા બહુ. અને કંઈ કહેવા જઈશું ને તો પાછો અવળો ચોટશે. એક વાત સાંભળી લે, તારી સંગત ફેર હોય કે ન હોય, તારે કોઈની હાથે વનબન થતી હોય કે ન થતી હોય, પણ તે જે આજે ડૉક્ટર સાથે કર્યું ને એનું પરિણામ બહુ ખોટું આવવાનું છે. કેમ ખોટું આવવાનું છે? એટલે જો મારી વાત સાંભળો તમે. હું એને કાખલો પકડીને લાવ્યો એ વાત હાશી, બરોબર, પણ એની ફરજમાં આવે છે ને કે નહીં કે એ અહીંયા દર્દી પાસે આવે ને તપાસ કરે. હા, પહેલા મેં એને આરે જે કર્યું એ તો મેં અશોક, કઈ એને મમ્મી એક જ પેશન્ટ છે, બીજા કોઈ પેશન્ટ જ નથી. એમ એને તો- બીજા પેશન્ટ ના જોવાના હોય. એકવાર ફોન ના ઉચક્યો, 2 વાર ફોન ના ઉચક્યો, શું થઈ ગયું? એ સામેથી ફોન નથી કરવાના. નો કરે ને. અને બીજી વાત એ કે તમે જે વસ્તુ કરી છે ને એનું પરિણામ બહુ એટલે બહુ ખરાબ આવવાનું છે. એનું કારણ કે એમના પત્ની તમે હા ભાઈ, હું એને ઓળખું છું. હવે બોલે એ કાક તપાસ કરતી હોય ઘણી જગ્યાએ જાય, પેલા કે ને ઉધર આવે છે તી કે વલી બાટલી લેજો ને વલી બાટલી લેજો ને હા, તો એમ એમના કરતી. પત્ની તમારા ઉપર પોલીસ કેસ કરવાના છે. સાંભળી લીધું?
પોલીસ કેસ, મેં પોલીસ કેસ, તમે- પોલીસ કેસ. સંભળાયું? પણ મેં કઈ કોઈનું ખૂન કરી નાખ્યું છે તો પોલીસ આ કેસ તો કરે એક કામ કરો ને હે. ખૂન કરી નાખો. ખાલી ખૂન કરવાથી જ પોલીસ તમને લઈ જશે એવું? તમે જે ડોક્ટર સાથે વ્યવહાર કર્યો છે ને એ વ્યવહાર બદલ એમની પત્ની, એ ડોક્ટર તો બહુ સારા છે, એ કંઈ નહીં બોલે, પણ એમની પત્ની નહીં સહન કરે. આ તમારું કોઈ અપમાન કરતું હોય તો હું સહન કરીશ? નહીં કરું ને. અંકિતા બહુ- એવી જ રીતે એમની પત્ની પણ એના પતિનું અપમાન સહન ના કરે. પણ કોને કરવા સલાહ- દો ને મમ્મી પોલીસ કેસ એને. હા, કોને સલાહ આપે છે તું? આને ભલે ભલે પોલીસ કેસ કરતો, ડોક્ટર રૂપિયા જ લૂંટે જ ને, હાજો નથી કરતો ને, મારો પગ જો હાજો નથી થયો ને, કાંઈ નથી થતું. આ જો કરવા જ દે. મમ્મી એને કહી દો જરાય ટેન્શન ના લે. આપણે બધા એના જ સપોર્ટમાં છીએ, અશોકના જ સપોર્ટમાં. આપણે લખાવશું આપણે કે તમે જબરજસ્તીથી મમ્મી પાસે લઈને આવ્યા હતા, અમારા મમ્મીનું ગોઠણનો તપાસ કરે છે, એની દવા અસર નથી કરતી, અમારા પૈસા લૂંટે. આ બંગલો જોઈને અમારા પૈસા લૂંટે છે, એવું આપણે લખાવશું. લખાવીશું. હા, સાચી વાત છે. મારા પગ હાજર છે ને તોય ખરાબ છે એવું કહી દઈશું. બરાબર? બરાબર. ભલે ભલે એ અંદર રહેતો ડોક્ટર, આમ પણ મોટી ગાડી ને એ બધું આપણા પર જ તો કૂદે છે. કાંઈ વાંધો નહીં, થવા દો તમે તમારે. મારે એમ ભૂલ કહેવાય મારી, કઈ ભૂલ? ઈ વાત હાચી. તમારી ક્યાં કઈ ભૂલ જ છે? હા, તું ક્યાં કઈ ભૂલ કરે જ છે બેટા? તું તો એકદમ ડાયો ડમરો અને સમજુ છોકરો છે. તારા જેવો સમજુ છોકરો તો નસીબદારને મળે. તે જે કંઈ કર્યું ને બરાબર જ કર્યું છે. ના 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 ના, કાંઈ ખોટું નથી કર્યું. કેમ પરસેવો વળવા માંડ્યો? આ પેલું બામ લગાવ્યું ને ખોટે ખોટું. આમનો નથી વળ્યો, આ પોલીસ કેસનો વળ્યો છે. લે, તો તમને પેલા બીક નહોતી લાગતી? પણ તમે ખોટા જ નથી. તમે જે પણ કીધું એ બધું બરાબર કીધું છે. એ ડોક્ટર આપણો બંગલો જોઈને આપણી બધી પ્રોપર્ટી લૂંટવા માટે આવ્યો છે. હા ખોટા કટિંગ કરે છે. હા. ખોટા પૈસા લૂંટે છે આપણી એમ પાસે. પણ મને ક્યાં સોજો છે? ખોટી મારા દવાઓ ઓપરેશન પછી મને બધું બરાબર છે. ખોટી દવાઓ, લાલ લીલી પીળી દવા આપે, વ્હાઈટ દવા તો આપી જ નહીં. કેમ ન આપી? ગધેડો હતો, ડોક્ટર નહીં. નહીં એને ક્યાં કઈ ભાન છે? આપણા અશોકને ભાન છે. હા. આપણી આંખો ખુલી ગઈ એટલે આપણે ભલે ને કરે પોલીસ. ના ના, પોલીસ કેસ નથી કરવા દેવો. એ પોલીસ કેસ કરશે તો એ જ ફસાશે ને. એ જ હા, ફસાશે આપણને. ભૂલ એની છે, વાંક એનો છે, તો એ ફસાશે. તું હું કેમ ટેન્શન લસ? તમે ટેન્શન જ ના લેતા, અમે બધા તમારી સાઈડ છે. હા, તમે સાઈડ લો એમ થોડું હાલે. એ મારીથી ભૂલ જ થઈ ગઈ છે આ. કેવી ભૂલ? હે, મેં એનું અપમાન કર્યું ને હરામી ડોક્ટર કીધું, ગાડી બધું કેવું કેવું કીધું મેં. બધું કેવું કેવું એની કીધું? નજર આ બંગલા ઉપર છે એવું કીધું. હા, એની પાસે તો બંગલો નથી ને, એટલે આપણા બંગલા પર નજર હોય. એની પાસે તો રૂપિયા નથી ને, એટલે આપણા રૂપિયા પર ને આપણા ઘર પર નજર હોય. ડફોડિયા, તે જે ભૂલ કરી છે ને એનો જો પ્રાયશ્ચિત કરવો હોય ને તો પહેલા જઈને માફી માંગે આવ. ડોક્ટર પાસે માફી માંગશો ને તો પોલીસ કેસ નહીં કરે અને બચી જશો તમે. કઈ થાય નહીં ને. હે તો તમને ખબર, અમને તો એટલી બધી ખબર જ નથી કે તમે ડોક્ટર સાથે શું શું કર્યું. હા. તમારી નજર સામે જે કર્યું એ ખબર છે. હું માફી તો માંગી લઉં પણ મને બીક લાગે છે. માફી માંગવાથી છે ને માણસના દરેક ભૂલ અને ગુના માફ થઈ જાય, પણ દિલથી માંગવાની હોય માફી. એ ડોક્ટર ખોટો કે ખરાબ નથી, અને એ સારો ડોક્ટર- માણસ છે. અને એ ડોક્ટર તમારા સ્વભાવ કરતા તો એનો સ્વભાવ ક્યાંય સારો છે એટલે તમને માફ કરી દેશે. ભલે હું માફી માંગી પણ શું કહું, તમે કયો ને થોડુંક શીખવાડો. મારા મગજમાં તો જઈને કહેજે કે મારી ભૂલ હતી, મારી ગેરસમજ હતી, મારી અણસમજ હતી, એટલા માટે મેં તમારી સાથે આવું વર્તન કર્યું. પગે પડીને માફી માંગી લેજે, નહીંતર પોલીસ કેસ થશે ને તો આ સોસાયટીમાં આબરૂ જશે આપણી. ના ના, હું અત્યારે જ જાઉં હા છું. જાઓ હું કલાકમાં ન આવું ને તો પાછો ફોન કરજો. હા. કેટલા બીવે છે પોલીસ કેસ. મીરા, પછી પોલીસ કમ્પ્લેનનું શું વિચાર્યું છે? સાગર, પહેલાં તો વિચાર્યું જ હતું કે આવા લોકોને સીધા કરવા જોઈએ, પોલીસ કેસ કરવો જ જોઈએ. આ તે કરવો જ જોઈએ ને. પણ- માણસ એકવાર જતું કરે, 2 વાર જતું કરે, પણ આ લોકો તો એની દાદાગીરીમાંથી ઊંચા જ નથી આવતા ને. હા, પણ તમને ખબર છે આજે હું અશોકભાઈની વાઈફને મળી. ક્યાં? એ ઘર પાસેથી નીકળ્યા હતા અને એ મને ઓળખી ગયા. એમણે સામેથી ઊભી રાખીને વાત કરી મારી સાથે. પણ મને એવું લાગે છે કે એ બહુ સારા છે. પણ આનું શું? હા, અશોક જ ઘરમાં બધા કરતા ખરાબ વર્તન કરે છે આપણી સાથે. અરે એને પસંદ ના હોય હું કે મારી ટ્રીટમેન્ટ
તો છોડી દે ને. આવી રીતે હેરાન કરવાની શું વાત છે? સાચી વાત છે. અને એમના મમ્મીને મેં ક્યાં કઈ ખોટી દવાઓ આપી છે કે ખોટા હેરાન કર્યા છે કે મને ખોટું હેરાન કરે છે? સાચી વાત છે સાગર. એમના કારણે છે ને આ સોસાયટીમાં પણ વાતો થવા લાગી છે કે સાગર સર વધારે પૈસા લે છે, બરાબર ટ્રીટમેન્ટ નથી કરતા, દર્દીઓનું ધ્યાન નથી રાખતા. આપણા માટે આ બહુ ખોટું કહેવાય ને. જે લોકો જાણે છે ને એને બધી જ ખબર છે. અને આવા અશોક જેવા અમુક લોકો હોય ને કે જેને કોઈ શું કે કોઈનું કંઈ બગડે છે કે નથી બગડતું એનાથી એને કાંઈ ફેર નથી પડતો. એને તો પોતાના કામથી મતલબ હોય છે કે આ લોકો બદનામ કઈ રીતે. તમે શું કામ આવ્યા છો અમારા ઘરે? હજુ કંઈક રહી ગયું હશે આપણને કહેવાનું અથવા સંભળાવવાનું, એ સંભળાવવા આવ્યો હશે નહીં? ડૉક્ટર સાહેબ, હું કાંઈ કહેવા કે સંભળાવવા નથી આવ્યો. તો હું કહું, મને બહુ પસ્તાવો થાય છે. કઈ વાતનો પસ્તાવો? ને એ પણ તમને થાય? મને નથી લાગતું. ના ના, થાય છે પસ્તાવો. જો ડૉક્ટર સાહેબ, મને આજ સમજાણું કે મેં જે પણ તમારે હારે આ વ્યવહાર કર્યો ને એ સારો નથી કર્યો. એક ડૉક્ટરનું અપમાન કરવું એટલે એ સારી વાત ન કહેવાય. અને તમે તો કેટલા સારા ડૉક્ટર છો. હશે ડૉક્ટર સાહેબ, હું તમારી માફી માંગુ છું, મને માફ કરજો. અરે તમે તો કોઈક દુઃખમાં હોય ને, હા તમે પૈસા લ્યો છો, બહુ વધારે નથી લેતા. કોઈક દુઃખમાં હોય એને દુખાવો હોય તો તમે એનો દુખાવો સારો કરો છો. પણ મને ખબર છે કે મારા કારણે તમને કેટલો દુખાવો છો. તમારું અપમાન કર્યું મેં. એક તો તમે મારા મમ્મીનું દવા આપતા હતા, એને સારું કરતા હતા, અને મેં તમારું જ અપમાન કર્યું. અશોકભાઈ, અમે હોય કે કોઈ પણ, અપમાન કરવાનો કોઈને કોઈ અધિકાર જ નથી. તમારા ઘરે કોઈ માણસ આવ્યું છે જે તમારું જ કામ કરી રહ્યું છે તો એનું અપમાન શું કામ કરવું છે? શાંતિથી આપણે વાત ન કરી શકીએ? તમે વિચાર કરો, તમને ત્યારે ધક્કા મારીને અમે ઘરમાંથી બહાર કાઢીશું તો કેવું લાગશે તમને? અને બીજી વાત કે ચલો માન્યું કે મેં જે તમારા મમ્મીને દવા આપી એનાથી તમારા મમ્મીને જલ્દી રિકવરી નથી આવતી. એનો અર્થ એવો થોડો છે કે મેં દવા ખોટી આપી છે કે તમારી પાસેથી મારે વધારે પૈસાની અપેક્ષા છે. અને છતાંય જો તમારા મનમાં એવું લાગતું હોય તમને કે હું જે કરી રહ્યો છું એ ખોટું છે તો તમારે ડૉક્ટર બદલી દેવો જોઈએ, બીજા ડૉક્ટર પાસેથી સલાહ લેવી જોઈએ, સારવાર લેવી જોઈએ. આવી રીતે ઝઘડો તો ના જ કરવો જોઈએ ને. ના જ કરવો જોઈએ. પણ હવે હું કેવું તમને, હવે આ મારાથી ભૂલ થઈ ગઈ છે. સારું, તમારાથી ભૂલ થઈ ગઈ, અમે સ્વીકારી લીધું. હવે તમે જઈ શકો છો. અને હા, આજ પછી ના તો હું તમારા ઘરે આવીશ ના તમે મારા ઘરે આવતા. પણ ના ના, એવું ન બોલો ને. અને મારા મમ્મીને સારું થાય ને એ તમારા કારણે જ થાય. તમે કદાચ વરદી એની ટ્રીટમેન્ટ કરો ને તોય હું એક શબ્દ નહીં કહું. બસ ના ભાઈ ના. એમ કરો મને. તમને કહું બેન, અને કયો ને. જવા દો સાગર, બધા સરખા થઈ જશો તો કેવી રીતે ચાલશે? એક મોકો આપી દો. સાહેબ, કોઈ દી હું કાંઈ નહીં કહું. બસ સાપ સિવાય નહીં બોલાવું. હે આમ જો, હા પાડો ને, આવશો ને કે તમારી ગાડીમાંથી હું દરરોજ હવા કાઢી નાખી. વળી બોલ્યા? એ હમણાં બોલું છું પણ ખાલી હા પડાવી જો ને. હું હવે થોડું કાંઈ કરું, હવે કાંઈક કરું. તમે પોલીસ કેસ કર્યો હોય તો હું અંદર ન વયો જાઉં, મને બધી ખબર છે. માની જાઓ ને સાગર, એક નંબરનો ગરજુડો માણસ છે. ખબર છે, જવા દો હવે એ બધું. જો આજ પછી આવું કંઈ પણ કર્યું છે ને તો ઘેરનું ઇન્જેક્શન આપી દઈશ. બસ હવે. મસ્તી કરું છું ભાઈ. હા, તો તમે આવશો ને મારા ઘરે? હા ભાઈ આવીશ. પણ આમ સારું ક્યારે થાય મારા મમ્મીને? આમાં મતલબમાં કેટલો ટાઈમ લાગે? એમ એને દુખાવો થાય છે ને એટલે કહું છું, એ બાકી અમારા હાથમાં થોડી છે, દવાઓ કરીએ છીએ, થઈ જશે. કાંઈ વાંધો નહીં. જાઓ. તમારું ઘર તો બહુ મસ્તીનું શું. ચા સારું, હાલો. ચા પીશો? ના ઘરે જઈને પી લીધી છે. મળીએ. ભલે હાલો સીતારામ.